જય ભીમ નમો બુધાય સાથીઓ, હું અત્યારે છું વીરડી મુકામે. સાસણગીર એરિયા છે, માળિયા તાલુક છે અને જિલ્લો જુનાગઢ. હવે દરેક જગ્યાએ દિવંગત થાય ને મિષ્ટાન બંધ થઈ ગયા છે. હજી તારા આંગળિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠું આપજે. મીઠું મોઢું ન કરવાનું હોય, મિષ્ટાન ન બનાવવાનું હોય, ઘર ધણી હોય, રો કકરાટ હોય અને ત્યાં આપણે મિષ્ટાન બનાવીએ વ્યાજબી વસ્તુ ન કહેવાય. કોઈ પણ જગ્યાએ હવે દિવંગત થાય ત્યાં હવે મિષ્ટાન બનાવતા જ નથી. સાદું ભોજન સવારથી વહેલા નીકળ્યા હોય એટલે આપણે ભૂખ્યા પેટે બધા હોય ત્યાં આવ્યા હોય તો સાદું ભોજન બને. હજુ જ્યાં જ્યાં મિષ્ટાન બનાવે છે એને વિક્રમ બોધ નમ્ર વિનંતી કરે છે, નમ્ર અનુરોધ કરે છે કે આપણે દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવવાનું બંધ કરી દઈએ. સાદું ભોજન બનાવવું, શાક રોટલી છે, સંભારો છે, દાળ છે, દાળ પણ તમે બનાવી શકો, દાળને રોટલા પણ બનાવી શકો. તો બધાને નમ્ર વિનંતી છે કે નમ્ર અનુરોધ છે કે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ઘર ધણીને પૈડા માટે પાતું હોય, દવાખાનું પણ હોય તો આપણે મિષ્ટાન બનાવીએ સારી વસ્તુ ન લાગે એટલે સાદું ભોજન બનાવો. આપણે સાદું ભોજન તો અમે જમતા જ હોય છે. અને તમે જોઈજો છે કે દૂર દૂરથી આ તમામ મહેમાનો આવ્યા હોય, આજુબાજુના ગામના હોય તો નીકળી જ જતા હોય, એકદમ નજીકના ગામના હોય નીકળી જાય, એ જમે નહીં. તો જેના અન્ન ભેગા એનું મન ભેગું, એ વસ્તુ તમે સાંભળીએ છે કાયમ માટેની. તો તમે પરિવારને દિલાસો પણ આપી શકાય જમો છો ત્યારે, અને એમને પણ જમવાની પ્રેરણા મળે છે અને સાથે સાથે તમારી સાથે એ પણ જમે છે. હજુ જ્યાં જ્યાં મિષ્ટાન બનાવે છે એને નમ્ર વિનંતી છે, નમ્ર અનુરોધ છે કે આપણે મિષ્ટાન બનાવવાનું બંધ કરી દઈએ. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. વિક્રમ બોધ.